તો કે એક પોરબંદરનો એક બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ, અને એનું નામ સુદામદેવ, અને એ ભગવાનનો એક સખા હતો. ભગવાનના આમ જોવા જઈએ તો ભાગવતની કથાની અંદર જોઈએ તો 3 સખાની વાત તો આવે જ છે. ભગવાનના 3 સખા, એક તો છે ઉદ્ધવજી મહારાજ, બીજા અર્જુનજી અને ત્રીજા સુદામદેવ. હા, ઉદ્ધવજી મહારાજ એમના અતરંગ સખા હતા. એટલે એમાંથી આ સુદામદેવ, અને ત્યારે સુદામદેવ એ પોરબંદરની અંદર રહે છે, પવિત્ર. અને સુદામદેવની પત્નીનું નામ એટલે સુશીલા, શાસ્ત્રમત અનુસાર એમનું નામ કલ્યાણી પણ કહે છે. એટલે એ સુશીલા નામ પ્રમાણે એના ગુણ પણ હતા. જેમ સુદામદેવને અયાચક વ્રત હતું, અને બસ એવી જ રીતના સુશીલાજી પણ મનના સંતોષ હતા, જે કાંઈ મળે ને એમાં સંતોષ રાખનારા હતા. અને પરિસ્થિતિ એવી વિકટ આવી ગઈ છે કે હવે તો જો પોતે જે જમે ને, જો પોતે જમે તો છોકરાઓ બાકી રહી જાય, અને જો છોકરાઓ જમે તો પોતે બાકી રહી જાય. અને આવી જેની પરિસ્થિતિ છે. પણ આમ તો જો સુશીલા તો એવા હતા, ભગવાનની પાસે માંગે ને તો પણ ત્યારે ભગવાનની પાસે એટલું જ માંગ્યું છે, હે પ્રભુ, 1 માસ 2 પાંખ में द्वय एकादशी हो, सो प्रभु मोरे दीन दया नित प्रतिदिन सो. આ દુનિયાની અંદર ભગવાન સંસારના રહેવા વાળા જીવના 1 મહિનામાં 2 પક્ષ, અને એ 2 પક્ષમાં એક એકાદશી આવે. પણ હું એટલી બધી ભાગ્યશાળી છું કે અમારે માટે એટલે પ્રતિદિનને માટે થઈને અમારે એકાદશી જ હોય છે. હા, અમારે પ્રતિદિનને માટે એકાદશી હોય છે. એટલે જ્યાં એ બધી વાત કરીને એકવાર ભગવાન આવ્યા છે, ભિક્ષુકના વેશે ભગવાન આવ્યા, સુશીલાજીને કહે છે ભિક્ષાંદેહી. જ્યાં ભિક્ષાંદેહીનો જ્યાં નાદ સંભળાણો એટલે સુશીલાજી કહે કે ભગવાન, અમારે તો તમને દેવું છે, પણ કંઈક ભગવાને અમને કંઈક આપ્યું હોય તો અમે કંઈક આપીએ ને, અમારે તમને આપવું જ છે. ભિક્ષુકને કહે છે જોજો, ભગવાન અમને માફ કરજો, મારી પાસે અત્યારે કાંઈ નથી દેવાને યોગ્ય, અને જો હોત તો હું તમને આપત. એટલે જ્યારે આ વાક્ય સાંભળ્યું છે ને, અને ત્યારે ભિક્ષુકના વેશે આવેલા એ ભગવાન એ સુશીલાજીને કહે છે કે તમે સુદામાના ધર્મપત્ની કે નહીં? એટલે કીધું હા, કે હું સુદામાના ધર્મપત્ની. ઓહ, ધન્ય છે તમને. તમને તો ધન્ય છે, પણ એ સુદામદેવના તો મિત્ર છે ભગવાન દ્વારકાધીશ. એ તો દ્વારકાધીશને તો હોનાનો મહેલ છે, અને તમે એમ કહો એના મિત્રનું ઘર આ, અને તમે ભિક્ષા દેવાની તમે મને ના પાડો છો? કે હશે, પણ તમે ધન્ય છો. બસ આટલું કહીને જ્યાં ભગવાન બ્રાહ્મણના વેશે ભિક્ષુક બનીને આવ્યા હતા અને જતા રહ્યા, અને ત્યારે સુદામદેવ પોતાના ઘેર આવે. સુશીલા કહે છે કે સુદામદેવ, તમારો કોઈ મિત્ર છે? એ કોઈ સોનાની નગરી વાળા? હા, કે છે ને, એક મારા મિત્ર છે. એ કે કોણ? અને ત્યારે કીધું કે એમનું નામ દ્વારકાધીશજી છે. હા, ભગવાન શ્રી કૃષ્ણ છે. હા, કે તમારા મિત્ર છે? સોનાની નગરી વાળા? હા, કે સોનાની નગરી વાળા. તોય કે સોનાની નગરી વાળા છે તો નાથ, મને એવું લાગે કે તમે જાઓ ને તો ત્યાં. પણ સુદામદેવ કેવા છે? કૃષ્ણસ્યાસિત સખા કસ્યિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તેષુ પ્રશાંત આત્મા જીતેન્દ્રિય. ભગવાન શાંત છે, પણ ભગવાનના સખા છે ને એ તો પ્રશાંત છે.
વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય બ્રાહ્મણો બ્રહ્મવિતમ. એ જે બ્રહ્મ વિદ્યાને જાણનારો છે, જે બ્રાહ્મણ ધર્મને સમજનારો છે, અને એવા સુદામદેવ અરે અહીંયા કહેવા લાગ્યા છે કે સુશીલાજી તમે એમ કહો છો કે હું માંગવા જાઉં? એ કે હા, એ કે પણ કે તમારે માંગવું નહીં પડે. અરે એ તો અખિલ બ્રહ્માંડનો નાથ છે, એ તો તમને અરે આમનમ સમજીને તમને આપી દે હે. અને ત્યારે કીધું યાચનાત મરણમ શ્રેષ્ઠ. અરે હું કોઈની પાસે માંગવું નહીં. માંગવું અને મરવું આ બંને વસ્તુ એક જ છે, યાદ રાખજો. આ કોઈની પાસે કંઈક માંગવું, તમે મારું આટલું કામ કરી દો ને, આવું કેતા પણ ક્યારેક ક્યારેક જીવ ન હાલે આપણે કે ભાઈ તમે મારું આટલું કામ કરી દેજો. એટલે એ વ્યક્તિ એટલો વ્યસ્ત હોય તો પણ છતાં એની ફરજ પડી જાય છે. એટલે ક્યારેક આવું કેતા પણ આપણો જીવ ન હાલે. અને ત્યારે અને અહીંયા તો કહે છે કવિ ગંગ કહે અરે સબસે બુરો માંગણો. આ દુનિયાની અંદર જે માંગે છે ને, અરે અહીંયા ગંગ કવિ કહે એમ કહે છે કે સબસે બુરો માંગણો. અરે ક્યારે કોઈની પાસે માંગવું ન જોઈએ. સુદામાએ અરે કહે છે કે મારે અયાચક વ્રત છે પણ તોય હું ન જાઉં. અરે ભગવાનની પાસે માંગવા ન જાઉં. પણ એ કે હું માંગવાનું નથી કહેતી, પણ હું મળવા જવાનું કહું છું. ઠેક કે તમે મળવા જવાનું કહો છો તો એ કે ભગવાન મળશે ક્યાં? અને ત્યારે કીધું તમે દ્વારિકા જાઓ. અને ત્યારે અરે પૌવાની પોટલી, અહીંયા શબ્દ વપરાવામાં આવ્યો છે તંડુલ. એટલે તંડુલ એટલે ચોખા થાય અને તાંડુલ એટલે પૌવા થાય, પણ અહીંયા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તંડુલ. અને લોકપ્રિયતા જેને મળી છે એ પૌવા. અને ત્યારે પૌવાની પોટલી પોષ સુદ સાતમના દિવસે અને એ જ્યારે સુદામદેવ જ્યારે ધીમે ધીમે અરે દ્વારકા આવવા માટે અરે પ્રસ્થાન કર્યું છે. અને ત્યારે જુઓ તો ખરા, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એનો મનનો મહેરામણ છલકાય છે રે. એનો મનનો મહેરામણ છલકાય છે રે. એનો મનનો મહેરામણ છલકાય છે રે. એના મનનો મહેરામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય. પોષ સાતમના દિવસે સુદામદેવ ધીમે 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 હાલવા લાગ્યા. અને જ્યાં વિહામો લેવા જાય, જોજો અખિલ બ્રહ્માના નાથને માતે જો એકાદ ડગલું હાલ્યા હશો ને તો એ ભગવાનની ફરજ બની જાય. બાપ ભક્તો હરિભક્તો યાદ રાખજો, અરે ભગવાનની ફરજ બની જશે તમને એમાંથી બચાવવા. કદાચ આ દુનિયાની અંદર અરે તમારે ઘણા બધાની સાથે સંબંધો હશે, યાદ રાખજો ઘણા બધાની સાથે સંબંધો હશે, પણ જો ભગવાનની સાથે નહીં હોય ને ભક્તો, તો જીવન એક પતન બાજુ જતું રહેશે, પતન બાજુ જતું રહેશે. હા, જીવનની અંદર ઘણા બધા સંબંધો હશે તમારા, પણ જો ભગવાનની સાથે જો સંબંધ નહીં હોય ને તો યાદ રાખજો જીવન એક ને એક ક્યાંક ને ક્યાંક તમારું પતન તરફ જશે. હા, માટે કહું છું કે આ દુનિયાની અંદર સંપત્તિ સુખિયાની સાથે સંબંધ ન બંધાવજો. અને જો સંબંધ બાંધો તો ભગવાનની સાથે સંબંધ રાખજો, ભગવાનની સાથે સંબંધ રાખજો. હા, ભગવાનની સાથે સંબંધ રાખજો. અને પ્રભુ તો બહુ અંતર્યામી છે. અને એ જ્યારે સુદામદેવ વિસામો લેવા માટે ગયા જ્યાં, ત્યાં તો નીંદરે આવી ગઈ અને પાછું શરીરે એવું, જો વધારે પવનની જો એકાદી ટણકી આવી જાય ને તો ક્યાંય પાછા 2-5 ડગલા આમનમ હાલ્યા જાય. હા, ક્યાંય પાછા હાલ્યા જાય. એટલે ભગવાને ગરુડજી મહારાજને મોકલા, જાવ તો તમે જાવ તો હા સુદામદેવને લઈ આવો. અને ત્યાં તો સુદામદેવને ગરુડજીએ લઈ અને દ્વારિકામાં પ્રસ્થાપિત કર્યા. અને ત્યાં તો દ્વારિકામાં જ્યાં પ્રસ્થાપિત કર્યા ને એટલે જ્યાં આંખો ખોલી ભાઈ, અને એ તો બધાય જ્યાં ચારે બાજુ જો માણસો માણસો, અરે એ કે અહીંયા ક્યાં મારાથી હવાઈ ગયું, આ હું આવી ગયું ભાઈ. એ ભાઈ એ તમને પૂછું દ્વારિકા ક્યાં આવ્યું? દ્વારિકા? એ કે દ્વારિકા અહીંયા જ છે.
પણ કે દ્વારિકા વાળાનો જ્યારે સિક્કો લાગે ને અને ત્યારે દ્વારિકા પહોંચી શકીએ, બાકી દ્વારિકા અહીંયા જ. પણ કે કયો તો ખરા દ્વારિકા ક્યાં આવ્યું? દ્વારિકા એ કે જો એ સામે પેલો 52 ગજનો પાતકો લહેરાય છે ને, બસ એ જ તે દ્વારિકાધીશની હોનાની નગરીનો રાજા. તમે કે નજીક જાહો ને તો કે તમને કદાચ ધજા ન પણ દેખાય, 52 ગજની ધજા, તો કે એના માટે હું કરવું? અને ત્યારે કીધું કે પેલો 56 સીડીનો દાદરો છે ને, અને એ જ આ દ્વારિકાધીશનો મહેલ. ઠીક. કે એમાંથી પછી દ્વારિકાના નાથને ઓળખવા હોય તો? અને ત્યારે એને કીધું કે પાઘડીમાં ફોસેલું ફૂમકું, જેની પાઘડીમાં ફોસેલું ફૂમકું હોય અને ઈ છે દ્વારિકા વાળો બાપ. અને આ દુનિયાની અંદર જ્યારે જ્યારે તમારું મન મૂંઝાય ને, અને ત્યારે ક્યારેક ક્યારેક દ્વારકા હેલા જાજો બાપ. અને ઈ દ્વારિકાની પવિત્ર એવી પુણ્ય નગરી છે કે ત્યાં જવાથી અરે માત્ર ને માત્ર મારા ને તમારા મનના સંશયો નહીં, પણ જન્મારા સુધારી દે છે બાપ, જન્મારો સુધારી દે છે. ઈ છે દ્વારિકા નગરી. દ્વારિકાના નાથનો ઊંચેરો મહેલ છે, દિલ રે સુદામો આવી બારણે યુભેલ છે. હે વાલો ઝૂલે હિંડોળા ખા, હે રાણી રૂકમણીની સા, ત્યાં તો જાણીએ નિવા. સુદામો જુએ પ્રભુની વાત, સુદામો જુએ પ્રભુની વાત, આવે સામળીઓ આવે સામળીઓ સામેથી દોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી. કૃષ્ણ સુદામાની જોડી જેની ગોઠડી તોડાય નહીં તોડી, સંતો રે આવી. કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી. કૃષ્ણ સુદામાની જોડી. અરે આમ તો જુઓ, અને ત્યાં તો અરે પછી વાતને રોચક બનાવવા માટે ઘણા બધા લોકો કહી દેતા હોય કે દ્વારપાળે ધક્કો માર્યો ને સુદામદેવ પડ્યા. આવી ક્યાંય કથા નથી રાજુભાઈ. પછી કથાને રોચક બનાવવા માટે દ્વારપાળને ધક્કો માર્યો. હવે તમે વિચાર તો કરો, જ્યાં અખિલ બ્રહ્માંડનો નાથ અને એના મહેલના દ્વારપાળો જો આ બ્રાહ્મણ દેવને ધક્કા મારતા હોય, ત્યાં મારો વાલો બિરાજે? જ્યાં બ્રાહ્મણ દેવને જ્યાં તિરસ્કાર થતા હોય, ત્યાં અખિલ બ્રહ્માંડનો નાથ ન રહે. એટલા માટે દ્વારપાળે ત્યાં તિરસ્કાર નથી કર્યો. અરે દ્વારપાળને પ્રેમથી કીધું કે હું તમારા દ્વારકાધીશનો મિત્ર છું. હા, જાઓ ને કયો ને કે એક બ્રાહ્મણ આવ્યો છે પોરબંદરથી, નામ છે સુદામા, કયો ને. અને ત્યાં તો દ્વારપાળ, અરે 2 દ્વારપાળમાંથી એકાદો દ્વારપાળ અરે આ બાજુ આવીને કહેવા લાગ્યો અખિલ બ્રહ્માંડના નાથને. જે અખિલ બ્રહ્માંડના નાથને આવી અને દોડીને તરત જ આવી અને ભગવાન દ્વારિકાધીશના એ મહેલના અરે ધીમે ધીમે જ્યારે પગથિયા ચડતો અને ત્યાં તો રૂકમણી આદિ બધા રાણીઓ સેવા કરે છે. અને ત્યારે બધા સેવા કરતાની સાથે અરે દ્વારિકાના રાજાને ઘણી ખમા બોલો ને બાપા, શું હતું આવા સમયે? અને ત્યારે જાન કહેવામાં આવ્યું કે ભગવાન અરે એક તમારો મિત્ર કોઈક આવ્યો છે એવું કહે છે. કે કોણ, એનું શું નામ છે? કે ભગવાન આદિ સુધીના મહેમાનો મેં તમારા ઘણા બધા જોયા, પણ આ કઈક અલગ છે. હો લે કે અલગ છે? હા, એ કે એ કઈક અલગ છે. એ કે એક જ પન્યું છે ને એમાંથી ધોતી એમાંથી છે ને ઉપસ્ત્ર એમાંથી છે. કે આવો તે કોણ આવ્યો છે અને ઈ તે શું કહે છે? અને ત્યારે કીધું કે ઈ એમ કહેવા માંગે છે કે હું પોરબંદર થી આવું છું અને મારું નામ સુદામા છે. જ્યાં સુદામા જ્યાં નામ સંભળાયું અને ત્યાં તો અખિલ બ્રહ્માનો નાથ દોડ્યો. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી. સુદામાને ઉપાડી
સુદામોજી દ્વારિકામાં આવ્યા રે દર્શન કરવા. નાથના રે નામ અને જાતો જ્યાં સુદામદેવને અરે પોતાના સિંહાસને જ્યાં બેહાડાયા, અખિલ બ્રહ્માંડનો નાથ સુદામાના ચરણની અંદર આજે તમે જોવો એટલે જ્ઞાનનું પૂજન થાય છે, ઐશ્વર્ય કરે છે. અંગડા ધોવે છે એ આઠે પોટ રાણી રે. અંગડા ધોવે છે આઠે પોટ રાણી રે. એ જે એવા રૂપમણી એ રેડે છે એવા પાણી રે. ધોવાને અરે રૂકમણીને કહેવામાં આવ્યું, જાઓ નવશેકું જળ લઈને આવો, ગંગા જળ લઈને આવો, તાહડો લઈને આવો. અને ત્યાં તો ત્રાસ આવી ગયો, પણ જળ ન આવ્યું ને ત્યાં તો અરે જ્યાં જોયું ને સુદામાના અરે એ ચરણ અને એ જ્યાં ભગવાને પોતાના બે હાથમાં રાખ્યા અને પોતાના બે હાથમાં રાખીને જોવે, અરે આ તો પવિત્ર બ્રાહ્મણ, પગમાં પગરખાઈ ન પહેરે, પગમાં ઘણા બધા કાંટા હતા. અને ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથી કાંટાને ધીમે ધીમે કાઢવા લાગ્યો છે. અને એમાં એક કાંટો અરે એટલો અંદર જતો રહ્યો તો એ હાથથી નીકળે એમ નહોતો. અને ત્યારે અખિલ બ્રહ્માંડના નાથે મુખ લીધું છે અને મુખેથી એ કાંટો કાઢ્યો છે. અધ્યાત્મ જગત અહીંયા એમ કહે છે કાંટો ઈ હતો, સુદામાને એમ હતું કે હું ગરીબ છું, પણ એને નહોતી ખબર અખિલ બ્રહ્માંડનો નાથ. અને ઈ જો કદાચ તમારા પગમાં કાંટો હોય ને અખિલ બ્રહ્માંડનો નાથ મુખ મારતો હોય તો આનાથી ઐશ્વર્ય વાળો બીજો વ્યક્તિ કોણ હોય? આનાથી મોટો બીજો ઐશ્વર્ય વાળો વ્યક્તિ કોણ હોય? દેખી સુદામા કી દીન દશા અને કરુણા નિધિ કરુણા કર કે રોય. એ પાની પરાત કો હાથ છુયો નહીં. અરે રે નैनन के जल से बगदो शरीर सुकाना ये ना रुधिर लुटाना रे. शरीर सुकाना ये ना रुधिर लुटाना रे. ये ना आखड़ियों ना तेज राणा रे. उकाड़ा ये ना धामड़ा रे. સુદામોજી દ્વારિકામાં આવ્યા રે દર્શન કરવા. નાથના રે અરે એ અખિલ બ્રહ્માંડનો નાથ તો સુદામદેવને 56 ભોગ મેવા જમાડી રહ્યો. એ સુદામદેવ આવવાના હતો તો તમારે મને વેલા નો કેવો, હું તમારા માટે હું તમારી રાહ જોત ભગવાન. સુદામદેવ આવવામાં કઈ જરામ તકલીફ નથી પડી ને? ના 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 થો કઈ તકલીફ નથી પડી. ઠીક કૃષ્ણ સુદામાને પૂછે છે, સુદામદેવ કે પરિણા કે હજી બાકી છે? અરે નાના કે પરણી ગયો ને તો ઈ કે તે તો ઈ કે મને લગ્નમાંય નો આમંત્રણ આપ્યું. જોજો અખિલ બ્રહ્માંડનો નાથ એમ કે સુદામદેવ તો તમે મને ઈ કે લગ્નમાંય આમંત્રણ ના આપ્યું. અરે ઈ કે નાથ તમે ક્યાં ને અમે ક્યાં, ઈ તો તમે જોવો ભગવાન પ્રેમથી. તો ઈ કે છોકરા છે અહીંયા કાંઈ? હા ઈ કે ભગવાન એમાંય કંઈક તમારી કૃપા છે હો. હા છે ઈ કે
ઠીક, સારું સારું. હા, એ કે તમારી આજીવિકા કેમ ચાલે, કર્મકાંડ કેમ ચાલે એમ તો કયો. અને ત્યારે ભગવાનના ભક્તનો જવાબ એ જ હોય, ગરથ મારું ગોપીચંદન તુલસી હે મનો સાચું ઘરેણું મારે શામળો હે મારી દોલત માં જાજને પખવાજ રે શામળા ગિરધારી મારી દોલત માં જાજને પખવાજ રે શામળા ગિરધારી મારી દોલત માં જાજને પખવાજ રે શામળા ગિરધારી મારી દોલત માં જાજને પખવાજ રે શામળા ગિરધારી. ભગવાનના ભક્તને તો એવું જ હોય ને, થેલા ઘણા બધા લઈને આવ્યા હોય પણ ઈ રાજુભાઈ જાણે થેલામાં હું હોય, ચોપડા ને ઈ બેરખા ને અને કાં વધારે ચંદન નીકળે, બીજું તો શું નીકળે રાજુભાઈ, હે ને? અને અહીંયા મારે ઈ બહુ સારું થયું છે કે રાજુભાઈમાં એટલે મારા રાજુભાઈ દેસાઈ એટલે રાજતાજ પરિવાર, અને બીજા રાજુભાઈ અમારે રાજુભાઈ દેસાઈ એટલે એન્કરિંગ વાળા ભાઈ, અને અમારે રાજુભાઈ ઠક્કર, અને મારો ઉતારો ઈ રાજુભાઈ ત્યાં. એટલે આ ચાર રાજુભાઈ ભેગા થયા છે. આ ચારે ચારને એકવાર તાળીઓથી વધાવો. પાછા ચારે ચાર મહાન છે. હા, બધાય પોતપોતાના અલગ અલગ ક્ષેત્રમાં. એટલે ભગવાનના ભક્તને માટે બીજી તો શું આશા હોય? ભગવાનના ભક્ત માટે બીજી કઈ આશા હોય? કે ભગવાન બસ તમારું હરિહરનું ધ્યાન ધરાય અને થોડું એવું કર્મકાંડ ચાલે અને એમાં ને એમાં હું મારું જીવન નિર્વાહ કરું છું. ઠેક પ્રભુ હશે, અરે કઈ વાંધો નહીં. અને ત્યાં તો સુદામદેવ પેલી ઓલી પોટલી છે ને, આજે પૌવાની જે પોટલી ભરીને આવ્યા છે અને એમને એ છુપાવે છે. અને દેવી કેમ? કારણ કે એટલું મોટું ઐશ્વર્ય કોઈ સારા એવા વ્યક્તિની સામે, હવે જે વ્યક્તિને આમ સોનાની તો ઘરની અંદર એટલું બધું પડ્યું હોય, હવે એની સામે આપણે પતરા જેવી આપણું કંઈક દેવા જઈએ હળવું ફૂલકું, તો પેલો એનો કંઈક બાપા હશે, સમજી લ્યો ને. અને વાત એ સત્ય છે ને, એટલે કે દેવું હું અને અરે આમાં તો દેવાય નહીં. એટલે ત્યારે અખિલ બ્રહ્માના નાથે પૌવાની પોટલી લીધી અને પૌવાની પોટલી લઈ અરે તરત જ ભગવાને એક બાજુ લઈ લીધી અને જ્યાં પૌવાની પોટલી લઈને ધીમે 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 અખિલ બ્રહ્માનો નાથ અરે એ જ્યાં ગાંઠોને જ્યાં છોડવા લાગ્યો છે અને જ્યાં ગાંઠોને છોલે ને અને ત્યાં તો અરે એમાં જ્યાં જોયા પૌવા અને જ્યાં પૌવા જોયા આંખમાંથી આંસુ પડ્યા. અને ત્યારે સુદામાને કીધું, સુદામા આ પૌવા છે ને, અરે હું જ્યારે ગોકુળિયામાં રહેતો ને ત્યારે મારી માં શરદ પૂર્ણિમાની રાત્રે અરે મને એના ખોળામાં બેહાડીને મને મારી માં જમાડતી, એ પછી મને કોઈએ પૌવા નથી આપ્યા અને આજ તો તમે મને પૌવા આપ્યા છે. આજ તો મારું સૌભાગ્ય છે. અરે મેં ગોકુળિયું મૂક્યું ને એ પછી તો મેં ગોકુળિયું મૂકી દીધું ને એ પછી તો એવું બન્યું કે બધાએ મને તલવાર આપી છે, અરે મને ચક્ર આપવામાં આવ્યું, હે ભગવાન મારો, હે ભગવાન આને મારો, હે ભગવાન આમ કરો. અરે અહીંયા કોઈ મને વાંસળી વગાડવા નથી દીધી. આમ તો જો આ છે ભગવાન. હા, મને અહીંયા કોઈ વાંસળી વગાડવા નથી દીધી. અને ત્યારે અરે પૌવાને જોયા, આનંદ થયો, પૌવાની પહેલી મુઠ્ઠી લીધી અને જ્યાં જમે અને ત્યાં તો પહેલી મુઠ્ઠીની અંદર પૌવા ખાધા. જેટલી સંપત્તિ એટલે એ ત્યાં એ પોરબંદર મોકલાવી સંપત્તિ, બીજી મુઠ્ઠી ભરી પૌવા જ્યાં જઈમાં એટલે પોતાના દ્વારિકા કરતા વધારે સંપત્તિ પોરબંદરમાં મોકલાવી. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી ભરી અને જ્યાં જમવા માટે જાય અને રૂકમણીએ બાવડું ઝાલી લીધું, હે નાથ હવે ન જમાડતા, અરે હવે ન તમે જમશો. કારણ કે જો આ ત્રીજી મુઠ્ઠી જો પૌવા અખિલ બ્રહ્માંડનો નાથ જો જમી લેત ને તો રૂક્ષ્મણી આદિ બધી પટરાણીઓએ સુદામદેવની સેવા કરવા માટે પોરબંદર જવું પડે. એટલા માટે ભગવાનની મુઠ્ઠીને બાવડું ઝાલી લીધું, હે ભગવાન હવે ન જમશું. આમ તો જો બાપ. અને જાતો એ જ્યાં સુદામદેવે કીધું કે હું જાઉં, કનૈયા હાયનું કીધું નાયનું કીધું. એટલે સુદામદેવ કે અને આમે મહેમાન ગતિ કરો ને બહુ મજા આવે.
તમે જાઓ એટલે હારી ચા હોય, અને પછી પાછા જ્યારે તમે રોકાવાના હોય, જમવાનું હોય બપોરે, પાછા જમી કાઢવીને પાછા થોડીક વાર આરામ કરો, પછી પાછા જાગો. એટલે એ પાછી 75% વાળી ચા હોય, પેલા 100 વાળી આપી હોય, પછી 75માં આવી જાય, અને પછી છેલ્લે 4:15 ને 5:15 ને 6:15 ને, એટલે આમ તો મેજોરિટી તો 5:15 સુધીમાં જ વળાવી દીધા હોય. મારે આમ જવાનું છે, તમારા ભાઈ આમ છે, તો એ કે હવે તમે રજા લ્યો, તમે આમ જાય. હા તમ તાર કાંઈ વાંધો નહીં, હાલો જાય. અને એ પછી જે 4:15 નો લક્ષ્મીબેન ચા આવ્યો હોય, અને એ જે પાણી જેવો, એટલે સમજી જવાય કે હવે આ વેલાહાર મોકલે છે, એટલે આમ કથા પૂરી થાય ને પછી અમે ક્યાંય રોકાય જ નહીં. એટલે અમે ડાયરેક્ટ ઘેરે, ભાઈ ઘેરે હારા રાજુભાઈ, હે ને, કથા પૂરી થાય ને પછી એમ નથી રોકાતા. હા મેં તો ત્યાં જો, મેં મારા ઓલપા આપણે પેલા ત્યાં ઓલા હર્ષને કહી દીધું. હા એટલે એ અમારા રાજુભાઈ રબારીનો છોકરો હર્ષ, એટલે એ અમારો હર્ષને મેં ત્યાં કહી દીધું, હર્ષભાઈ કે અમે બસ કથા પૂરી કરીને આવીએ, તમે જમવાનું તૈયાર રાખો. અને બેગ તો રાત્રે પેક થઈ ગયા છે. આમ પોથી યાત્રા આવે ને આમ ભાગવતજી અમારા ઠાકોરજી આવે, એટલે આમ ડાયરેક્ટ એવું છે. ઠેક કાંઈ વાંધો નહીં, તો હવે જોઈએ તમારો ભાવ. નહીં તે બેગ પેક થઈ ગયા છે. અને આજ ભાવની સાથે અરે એ ભગવાન હું જાઉં, હા તે કાંઈ વાંધો નહીં, તમે તારે જાઓ જાઓ. જો તો બીજી વાર પૂછ્યું કે કાંઈ વાંધો જાઓ. અને જાતો કે સુદામદેવ કે હાલો તે તો જય દ્વારકાધીશ, કે જય દ્વારકાધીશ. અને જાતો સુદામદેવ ધીમે ધીમે નીકળ્યા. અને ત્યારે જ્યાં હજી આમ 2-5 ડગલા આવેલા ને ત્યાં તો દ્વારકાધીશે રોક્યા. એ સુદામદેવ ઉભા રહ્યો, એ સુદામદેવ ઉભા રહ્યો. અરે આ અમારું હારું એવું આ પીળું પીતાંબર, આ ગોલ્ડન પટ્ટીનું એ તો મૂકતા જાવ તો એક બાજુ. જેની ન્યા એટલા પિતાંબરો હોય, જે આખા અરે આ જગતનો તાત, આ જગતનો ઐશ્વર્યનો તાત, હવે એને ક્યાં જરૂર છે પીળા પિતાંબર કઢાવવાની. પણ તો પણ કીધું તમે જે પોતળી પહેરીને આવ્યા ને એ પોતળી તમે પહેરી લ્યો. અને આ અરે અમારી ધોતી છે ને તમે મૂકતા, એટલે મૂકતા જાઓ. પણ આ ભાવ એવો હતો, જોજો આ ભાવ અરે અહીંયા દ્વારકાધીશનો એવો છે કે પોરબંદરથી જે નીકળ્યા ને જ્યારે સુદામદેવ, અને ત્યારે બધાએ જોયા હતા પોરબંદરે થી જ્યારે નીકળ્યા હતા, અને ત્યારે સુદામદેવ બધાએ જોયા હતા. અરે કેવી ધોતી પહેરીને આવ્યા હતા. અને જો હવે પાછા પીળા પિતાંબર પહેરીને જાય ને તો આ જગત એમ કે અરે નક્કી, અરે આને તો અયાચક વ્રત હતું, અને આ દ્વારિકા સ્પેશિયલ માંગવા માટે જ ગયા હશે. એને એટલા માટે મારા ભક્તને, મારા મિત્રને કોઈ ભિક્ષુક ન કહેવો જોઈએ, એટલા માટે થઈને પીળા પિતાંબર કઢાવી લીધા. જ્યાં મૂકવા માટે રથ તૈયાર હતો, એટલે કીધું કે ના સુદામદેવ તમે રથમાં ન બેસતા, તમે કેમ આવ્યા? કે હું તો ચાલીને આવ્યો. હા તો કે પદયાત્રા કરીને જ પાછા પોરબંદર પહોંચી જાઓ. ત્યારે કોઈ કે પૂછ્યું કે નાથ આપણી પાસે રથ કેટલા છે, મોકલો ને. ના, એ કે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ જો દ્વારિકા નગરીમાં હાલશે ને તો અહીંયા આવવાવાળાના બધા પાપ બળીને ભસ્મ થાય. બાપ સુદામા જેવું પવિત્ર બ્રાહ્મણ અરે જો અહીંયા હાલશે ને તો અહીંયા પાપ બધાએ ભસ્મ થઈ જશે. અને આવું આ સુદામાનું ચરિત્ર. અને ત્યાં તો સુદામદેવ ધીમે ધીમે પોરબંદર જ્યાં પહોંચ્યા, અને ત્યાં તો પોતાનું નાનું એવું ઝૂંપડું હતું, અને ત્યાં તો મહેલ. એટલે સુદામદેવને એમ થયું કે નક્કી મને એવું લાગી રહ્યું છે કે કોઈકને મહેલ બનાવવો છે ને એટલે આપણે આપણું ઝૂંપડું ઉપાડી લીધું હશે. એટલે ત્યાં તો સુશીલાજી જોઈ ગયા, એ સુદામદેવ અહીંયા આવો, અહીંયા આ આપણો મહેલ છે. એટલે દોડ્યા, એ સુદામદેવ ત્યાં નો જાઓ, અહીંયા આવો પાછા. સુદામદેવ આ બાજુ. અને ત્યાં તો સુશીલાએ 9 લખો હાર પહેરો. સુશીલાજીએ 9 લખો હાર પહેરો. સુદામદેવ આશ્ચર્યમાં પામી ગયા. હા એ કે હું એ જ સુશીલા. ઠીક. એ કે આ બધું કોણ? એ કે આ બધું કોનું? એ કે આપણું છે. ઠીક. એ કે કોણ આવીને કરી ગયું? એ તો કે દ્વારકાધીશ આવીને કરી ગયા. સુદામાની આંખો પલળી ગઈ. કૃષ્ણએ કરુણા કરીને ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. એ
ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. એ ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય. એનો મનનો મહેરામણ છલકાય છે રે. એનો મનનો મહેરામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. ત્યાં તો સુદામદેવની આંખો પરળી ગઈ. ભગવાનને કહેવા લાગ્યા, ભગવાન બસ આપકી કૃપા સે મેરા નામ હો રહા હૈ. અને આ દુનિયાની અંદર જ્યારે નિંદકો વધે ને ત્યારે નો કીધું ઘરીનું સ્મરણ કરજો બાપ. અને આ દુનિયા તો અરે 3 ઘરની વચ્ચે અરે એક દીકરી, અરે તો કે કહે છે સસરા કોણ, તો કે દશરથ. બાપ કોણ, તો કે જનક. જોજો સસરા કોણ, અને ત્યારે કહેવામાં આવ્યું દશરથ. કે બાપ કોણ, ત્યારે કીધું કે જનક. અરે પતિ કોણ, અને ત્યારે કહેવામાં આવ્યું કે પતિ સ્વયં મર્યાદા પુરુષોત્તમ રામ. અને તો પણ જો સીતા મૈયાને અને એમને જો શાંતિથી ન જીવવા દીધા હોય તો આ જગતની આપણે શું કામ આશા રાખવી જોઈએ? 3 શિખોરીની વચ્ચે એક કન્યા અને એનો જો પેલો પ્રસવ આ જગત જો જંગલમાં કરાવતો હોય બાપ, તો શું ગુનો હતો એ નરસિંહ મહેતાનો, શું ગુનો હતો એ રામ અને સીતાનો, શું ગુનો હતો એ કૃષ્ણ ભગવાનનો. અરે ઘણા લોકો તો ક્યારેક આપણે પ્રવચનો સાંભળતા હોય તો આપણને એમ થાય કે આ ભગવાન કૃષ્ણને શું માનતા હશે. અરે ઘણા લોકો એમ કહી દે કે ભગવાન કર્યું ને એમ ન કરાય, પણ ભગવાને હું એવું ખોટું કર્યું એક તો બતાવો, લાવો એના પ્રમાણ આપીએ. હા, એટલે ઘણા બધા વ્યક્તિઓ એમ કહી દે કે ભગવાને કર્યું ને એમ ન કરાય. ભાઈ પણ ભગવાને શું ખરાબ કર્યું લાવો તો ખરા. એક પણ એવી વાત બતાવો, એક પણ એવો મુદ્દો બતાવો ભગવાને જ્યાં ખોટું કર્યું હોય ત્યાં. હા, કૃષ્ણની એક પણ ચેષ્ટાઓ આ સમાજની અંદર ઉપયોગી હશે અને અથવા દેશને માટે અરે ત્યારની એ સંસ્કૃતિને ક્યારેક એટલે ઉપયોગી હશે ને એવા જ ભગવાને કામ કર્યા છે. આપણે એમ કહી દેતા હોય કે ભગવાને 16,108 રાણીઓ, પણ એ પણ કેવી રીતના હમણાં આપણે ન જોયું. સત્યભામાને જ્યાં એટલે સત્રાજીતને જ્યાં મણી આપવા જાય અને ત્યારે સત્રાજીત જ કહે કે ભગવાન તમે મારી દીકરી સાથે લગ્ન કરો. હવે વ્યોમાસુરના વધ કર્યો 16,100 ને ન્યા પરિણા. હવે ઓલા લોકોએ કીધું કે ભગવાન આની કરતા પેલો રાક્ષસ સારો હતો જે અમને હાચવીને બેઠો હતો. પણ તો હવે અમે ક્યાં જઈએ? અમે તમારા શરણે આવ્યા. હે પ્રભુ, અમે તમારા શરણે છીએ. તાવકાહા, અમે તારા છીએ ભગવાન. હવે તારી જવાબદારી બની. અને જ્યાં આટલું કીધું ને ત્યારે ભગવાને કીધું આ દુનિયામાં કોઈનું કોઈ ન હોય ને એનું ભગવાન અરે હું છું. આવી રીતના ભગવાને સ્વીકાર કર્યો છે. ભગવાને પોતાની ઈચ્છાથી નથી કર્યા, યાદ રાખજો. એટલે ક્યારેક બોલવામાં શબ્દનો મર્યાદાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અરે કોણ હા ન કહેતા ક્યારેય ભગવાને કે લઈ અને ભગવાન એ કરે એવું ન કરાય. એટલે 3 શિખરોની વચ્ચે એક કન્યા, અરે એનો પેલો પ્રસવ તો અરે આ જગતે અરે જંગલમાં કરાવ્યો. શું ગુનો હતો એ નરસિંહ મહેતાનો, રામ અને સીતાનો, કૃષ્ણનો, અરે તુકારામનો, શકુબાઈનો, શું અને કયા પ્રકારના ગુનાઓ હતા. અને એટલા માટે કવિ કહે આલોકના સાગર મહી કોઈ નાવથી તરસો નહીં. આલોકના સાગર મહી કોઈ નાવથી તરસો નહીં. દુનિયા તણા દુરંગના દુનિયા કદી કરશો નહીં. દુનિયા તણા દુરંગના ધોખા કદી કરશો નહીં. આલોકના સાગર મહી કોઈ નાવથી
બાપ 2 દિવસ વધારે મંદિરે જાઓ ને તો આ જગત એમ કહે કે હમણાં તો બહુ લાડ ભક્તાણી બન્યા છે, જ્યારે હોય ત્યારે મંદિરે જ હોય છે. એટલે આ દુનિયાનો ક્યારે હરખ અને શોખ ક્યારેય ન કરશો. જે કાંઈ ભગવાન જેવી રીતના જીવન જીવડાવે છે એવી રીતના જીવવાનો પ્રયત્ન કરજો. અને આ તો ભાઈ દુનિયા છે, બધું બોલશે. નીચે જોઈને હાલશો ને એટલે એમ કહે કે હવે ઉપર જોવાની, હવે હા હવે કદાચ તાકાત નહીં હોય, કદાચ ઉપર જોઈ શકતા નહીં હોય, કદાચ ઉપર જોઈને હાલે ને એટલે આ દુનિયા એમ કે હવે નીચે જોવાની ક્ષમતા ભૂલાઈ ગઈ છે વ્યક્તિને. કદાચ ચારેય બાજુ નજર ફેરવતો હાલ્યો જાય ને અને તો પાછો મનથી એવો વિચાર કરતો હોય છે કે અરે હવે તો જો અરે આંખોના ઠેકાણાએ જતા રહ્યા. એટલે આ દુનિયા તો બોલશે મારા બાપ, પણ મારે ને તમારે શું કરવું ને એ આપણા ઉપર છે. એટલા માટે કીધું સુદામદેવે જ્યાં જોયું અને ત્યાં તો સુદામો સંપત્તિના જોરની અંદર ક્યાંય ફસાણો નથી. સુદામા સંપત્તિની અંદર ક્યાંય ફસાણા નહીં અને તરત જ પોતાના પત્ની, પોતાના પુત્ર બધાને સમર્પિત કરી દીધું. આ બધું તમે જીવો બાપ, આ ભગવાને આપ્યું છે અને મર્યાદાપૂર્વક તમે શાંતિથી જીવન જીવજો. અને હું હવે જાઉં ભગવાનનું ભજન કરવા માટે. સુદામા દેવ એ સંપત્તિમાં ક્યાંય ફસાણા નહીં અને તરત જ તે પોતે સુદામદેવ કૃષ્ણનું ભજન કરવા માટે ગયા.